તો મિત્રો બાપા સીતારામ જય માતાજી જય મોગલમાં વિડીયો બનાવવાનો છે. વ્લોગ બહુ મોટો ને બહાર બનાવવાનો છે. વિડીયો ક્યાં બનાવવાનો છે એ હું તમને હવે કહેવાનો છું, કેમ કે બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો છે વિડીયો બનાવતો અમારો. કે હવે આજ બનાવી છે મિની વ્લોગે બનાવવાનો છે, ફૂલ વ્લોગે બનાવવાનો છે. વિડીયોમાં રહેવાનો છે. અમે એક જગ્યાએ જઈએ છીએ ફરવા. હાલ છે આઈટમ અત્યારે આઈટમ એટલે પ્લાન નહોતો જવાનો, હવે જવાનો પ્લાન કરી નાખ્યો છે. જાવી છે પાવાગઢ જવાનું છે, ફરવાનો પ્લાન કર્યો છે. અત્યારે દર્શન કરવા જવાનું છે મહાકાળીમાનું મંદિરે. જોઈ છે વિડીયોમાં કઈ રીતનું છે, હવે જોઈ પહેલી ઘણા ટાઈમ પછી પાવાગઢ જાવ છું, એ ટ્રાફિક છે જોઈએ હવે બધું બતાવશું વિડીયોમાં. આપણે વિડીયોમાં રહેવાનું છે. આ તો હાથમ છે અત્યારે, કાલે એટલે આજ હમણાં આગળ 11 વાગ્યાના ટ્રેનમાં જવાનું છે. ટ્રેનમાં જઈએ કે બસમાં જઈએ કઈ નક્કી નથી કઈ. હમણાં જઈશું અમે હમણાં આપણે થોડીક વાર પછી, કેમ કે 9 વાગ્યા છે અને એમાં થોડુંક પેકિંગ કરવાનું છે. પેકિંગમાં ખાલી એક જોડ જ છે કપડાં, બીજું કઈ નથી. લઈને એક જોડ લઈને જવાનું છે. અમે ફેમિલી નથી જતા, અમે કોઈ અમે ખાલી જાવી છે છોકરા તે ભાઈબંધ દોસ્તારો તે, બાકી તો કોઈ નથી આવતું. એટલે વિડીયોમાં રહીજો ને વિડીયોમાં રહેવાનું છે. થોડોક વ્લોગ મોટો થાય છે પણ આવશે સારો નજારો અને આપણે બનાવશું જેવું બનાવશું ત્યાં સુધી. વિડીયોમાં આપણે રહેવાનું છે, મિલ વ્લોગે બનાવશું આનું. હાલો મિત્રો બધા હવે જાય છે પાવાગઢ. હા એ જાય છે હાલે પણ ખાલી રેલવે સ્ટેશન સુધી વધારે હાલે ન રિક્ષા ત્યાં નથી ફરતી, એટલે જાય છે હીરા બગવાળા રોડે, મેન રોડે જાય છે. આ બધા લોકો જવાના 4 થઈ ગયા છે, 5 પાંડવ. આમાં તો 2-3 જણા તો નવા છે. જાય છે હવે જાય છે રેલવે સ્ટેશન, પછી જવું રેલવે સ્ટેશન રેલ મળે ઠીક છે, નકર બસમાં બેસી જાવ. હાલો તો વિડીયોમાં એ બધા ડોકા કાઢો એમ પા મોટા બધાના જોઈ લીધા. રિક્ષામાં બેઠા છે રેલવે સ્ટેશન. આ બધા સવારો બધા બેઠા છે, ડ્રાઈવરે મળી ગયા છે સારા વ્યવસ્થિત. સવારે સસ્તામાં બતાવી દીધું છે મારું કામ. જાય છે રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન ની અંદર જાઓ જો હશે સારું તો રેલવે બતાવજો, નકર પછી બસમાં વ્યાજ જાઉં. આ તો નક્કી કર્યું છે રેલમાં. આ ભાઈના સરસ ફૂલ ટ્રેનમાં જવાનું. વિડીયોમાં રહેજો અને બીજું ભૂલાઈ ગયું છે પછી કે હવે હાલો તો. મિત્રો ફાઇનલી અમે પહોંચી જાય છે પ્લેટફોર્મમાં અંદર. અહીંયા ટિકિટ લખાવા ગયા છે ભાઈ અમે રેલવે સ્ટેશનની અંદર છીએ અંદર. અહીંયા આગળમાં ભાઈ ટિકિટ લખાવતા કઈ આવડતું નથી ભાઈ. કોઈ માણસ છે ને આમ આગળ છે તો હવે દેખા નહીં. આ બધું અમે ટાઈમ ટેબલ જોઈ છે, પ્લેટફોર્મ ગયા છે. આ ભાઈના ફૂલ શોખ છે ટ્રેનમાં જવાનો, ટ્રેનમાં જ જવાનું છે. વિડીયોમાં રહેવાનું છે. વિડીયો થાય થોડોક મોટો, સ્કીપ ન કરતા કોઈ. અમારા ભાઈ ટિકિટ પણ મળી ગયું છે. કઈ પ્લેટફોર્મ છે ને આગળ જાણી લેવા. પ્લેટફોર્મ પણ મળી ગયું છે. 1 નંબરમાં છે જવાનું. ફેમિલી હોય તો થોડુંક ટેન્શન રહે, બધું હારે લઈને ફરવાનું. આમાં સડવાનું થતું નથી અમારે. મુસાફરી કરી પણ એટલી બધી નથી કરી, હવે આ કરીએ છીએ. ટ્રેન આવશે તો બતાવશું. વડોદરા સુધી જવાનું છે. વડોદરાથી ઉતરી પછી ત્યાંથી બસમાં જવાનું છે. તો ક્યાં જવાનું છે? ટ્રેનની વાત જોઈને થાકી ગયા છે. હું તો થાકી ગયો, હું તો બેસી ગયો છું. 12 ને કેટલી છે? 12 ને 23 થઈ છે. ડબ્બામાં બેસી ગયા છે. બેઠા છીએ અંદર. કેવી રીતના બેઠા જોવા તમે બધા. હવે પાવાગઢ છે એમ પોગી જઈએ. હવે હું સ્ટાર્ટ કરી ગયો. અમારા ભાઈ મેનેજમેન્ટ કરે છે. અને ભાઈ તમારું નામ શું છે? ભાઈ નામ બોલો. નામ શું છે તમારું? विक्रम सोडावत मैं राजस्थान जा रहा हूँ. सगा नहीं थी तो सगा कर दी सबके लिए. आप ऐसा होता है गांजा रे गांजा. હવે નીચે સીટર મળી છે ઘરે બેવાની. પાણી મસ્તીની જગ્યા છે સારી છે. લોકલમાં અમારે અમારે તો ઓલા ભાઈ 4 થઈ ગયા છે, પોણા 2 થયા છે. હજી કઈ રૂમ જેવું નામ નથી અમારે. મારી મળી તો ફાઇનલી અમે હવે છે ને વડોદરા ઉતરી ગયા છે સ્ટેશને. જાય છે બસ સ્ટેન્ડ. હા 2:30 વાગ્યા ભાઈ. હવે તો આખી રાત જ જાગવાનું થાય. હલંગ ખાઈ લે કન્ટિન્યુ. બીજો નાસ્તો પાણી કરી ભૂખ લાગી છે. હવે તો આપણે સીધું બસ ડેપો જવાનું છે ને ડાયરેક્ટ. બરોડાનું તો એમ થાય લેટેસ્ટ છે બધી વસ્તુ. ઊંઘ હરામ થઈ ગઈ છે અમારી. ગેટ 1 નંબર ગેટ છે. સારું છે બધું અહીંયા. આ બધું રિટર્નમાં હજી અમારે પાછું અહીંયા જવાનું છે. પેલા જાય પહેલી વાર દેખાય. क्या देखा है? वडोदरा देखा है हमने तो भाई कई बार देखा, तो रेलवे स्टेशन नहीं देखा है.
ચાલો તો મિત્રો અમે તો આવ્યા છીએ આપણે કોઈ સરકારી ડેપો પહોંચે છે તપસ્યા કરવી બીજું કાંઈ કામ નથી રજા ની વાત તો ઘણી જોઈ ભૂલાઈ ગઈ સોરી બધા ચા પી લઈએ ચા નો ડોઝ મારું તો થોડુંક કંઈક મજા આવે અને થોડુંક મૂડ આવે બધાને થોડી થોડી નાખી જાઓ લઈ જાઓ ભાઈ આ ભાઈ ને ચા પાછી ઓછી ભાવ હા ચાલો વાંધો નહીં આવે હવે ભલે બસ એટલી આવે ને એટલી જાય હવે સાનો કોટા ચડી ગયો છે 3 વાગ્યા છે તો ચા પી લઈ છે એક્સ્ટ્રા બસ મૂકવાની છે અને નોન સ્ટોપ બસ છે ત્યાં ઊભી નહીં રહે વડોદરા છે ડાયરેક્ટ પાવાગઢ પછી અમે બારી પાસે થઈ ગયા છે ઉભા છે આ જગ્યા છે એમાં વરસાદ ચાલુ છે થોડા વરસાદ દેશે તો મોસ પડી જવાનું એટલા વગર ચડવાનું છે બાવલિયા તો હલવાણા આવે ઓઈલો ભાઈ ટ્રાફિક છે ભાઈ ગજબ નું ભાઈ અને ફાઇનલી અમે પહોંચી ગયા છે અંદર અહીંયા અંદર ટ્રાફિક છે ભાઈ ગજબ નું અહીંયા અંદર અહીંયા જેટલું ટ્રાફિક છે તો ઉપર કેટલું ટ્રાફિક નથી રહ્યો પહોંચી ગયા છે ઘડી બસ સ્ટોપમાં જાય છે પાણી પાણી પી ઉભા રહીને હા થાકી ગયા અહીંયા અમારું ક્યાં થઈ ગયું છે બધાનું પૂરું નથી હજી શરૂઆત જ છે રાખો દેખા થોડુંક પાવાગઢ આવીને તમે હેલવાડા બસમાં હેલવાડા નામ ટ્રાફિક આવે છે એટલી સાથે આયા બાવળિયા આવ્યો ને હવે બધા બાવળિયા ગડી જેવું લાગ્યું છેલ્લે તો અમારે ખૂટિયો બનવો બધું ચારા મેળે માથા મારીને ઉપર થયા એ ખૂટિયો બન્યા ની ભાઈ સિંગડે થયા છે બધા કાંઈ ઘડીક તો ઊંઘે ઉઠી ગઈ થાકે ઉતરી ગયો બધું અમારી આખી સફર છે ને ટ્રાફિકમાં જ ગઈ છે હજી આખી સફર રિટર્ન ની આમ જ થવાની છે તમને આઈટમ અમે બુજી નાખી આવું તો છોકરા હજુ ફેમિલી લઈને ન આવતા નગર હેરાન થાવત એમાં કાંઈ ફેર નહીં પડે રોસ્યો રાતા પાણી તો પાકું રોસ્યો એમાં કાંઈ ઘટશે નહીં અમે તો પાણી અગાઉ રાતો પાણી કરીને ઘેરથી જ નીકળ્યા હતા એટલે અમારે તો કઈ નકાવ હવે તો મિત્રો ફાઇનલી અમે માતાજી દાદા પૈસા છે માતાજી નું નામ લઈને હવે ચડી છે બોલો મહાકાળી માતની પગે લાગે ચડી છે હવે એટલે છૂટે એવા બહુ પગ ખોલી નાખો જો છો જ્યાં સુધી પહેરે જ્યાં સુધી પહેરવી શરૂ થાય છે માતાજી નું નામ લઈ ચડવાના છે જય માતાજી હાલો મિત્રો તો જો તમે પાછળનું ધુમ્મસ જો એક વાર કાંઈ ઘટે નહીં એવો નજારો હવાના પૂરમાં છે અને જો આ બધા મિત્રો મોજમાં આવી જશે જો તમે આમ હાથમાં વાદળ આવી જાવ ભાઈ એ આમ જો ગજબ નું છે ભાઈ એ હોય એટલે અમે થાકી ગયા હતા બસમાં બધે પણ અહીંયા આવતા અમારો થાક ઉતરી ગયો છે મજા ગજબ નો નજારો પાસે આપણું કેમેરો બેઠા જઈએ વાદળા નીચે એકદમ કાંઈ ઘટે નહીં ગજબનું છે ભાઈ કાંઈ અમારા મોકેમ તો અહીંયા બે ગયા છે એ તો ભાઈ બાહુબલી નો બાપા સીન આવી ગયો છે અમારે કઈ ઘટે નહીં આવો અને મને છે ને અહીંયા અમે થોડાક પગવા આવી જાય ને તળાવ બાજુ તળાવ થોડોક જ આગળ છે અહીંયા મેં થોડુંક નવીન સારા જેવું દેખાણું છે બતાવી દઉં બધું થોડુંક કાંઈ તો વાતાવરણ સારું છે મજા એવું છે એકવાર થોડીક બોલવાની ફેર વિખાઈ ગઈ છે હવે પણ જોવાની મજા આવે છે બધું વાતાવરણ બધું કાંઈ ઘટે નહીં દેખાતું નથી બહારનો નજારો નહીં દેખાય તમને ધુમ્મસ જ દેખાય પણ આ બધું છે ને કંઈક જાળી મૂકેલી છે રૂપિયાની એના માટે કોમેન્ટમાં કરી દેજો જે કાંઈ હોય તો અમને તો કાંઈ ખબર નથી આ તો પહેલી વાર જોયેલી છે વિડીયોમાં રહી જાય હજી તો ઘણું ખરું બાકી છે એ તો અડધું જ છે અમારા વિડીયોમાં હજી જે છે ને હવે થાશું આવશે અમારે
પહોંચી ગયા છે દૂધિયા તળાવ કહેવાય ઉપરનું આવ્યું ત્યાં તળાવ પહોંચી ગયા છે અત્યારે ને ધુમ્મસ તો હજી સાલું જ છે એમાં કાંઈ બંધ થયું જ નથી કોઈ વસ્તુ કેમ કે તમે એકવાર જોવો ને ખાલી તો તમને ખ્યાલ આવશે કેમ કે આ બધો નજારો હજી છે ને ધુમ્મસમાં છે હમણાં હજી ખબર નથી ડુંગર ક્યાં છે ને હજી કેટલે છે કેમ કે અમે હજી 4:30 અમારે બધું આને આ જ હાલે છે કેમ કે અમે 4 જોયું છે બધું ને હળદ તો પગ આવી જશે દૂધિયા તળાવ છે અહીંથી હવે મેળ આવે તો આગળ કપડાં બદલાઈ નાખવા છે કેમ કે સડ્ડો ને એવું પહેર્યું છે કેમ કે સડ્ડો પહેરીને અમારે ઉપર જવાની ઈચ્છા જરાકી નથી એટલે જાય છે અત્યારે આપણે કે ખારી જગ્યા મળે તો બદલાઈ નાખવું છે અને જોઈએ છીએ બધું નજારો કોઈ વસ્તુ તમને દેખાય જ નથી હા જો ભાઈ સીતારામ કહી દીધા હા લઈ લીધા હા બસ એમ લઈ લીધા ભાઈ તમને ટ્રાફિક છે ગજબનું કાંઈ ઘટે નહીં ભાઈ ભક્તોની ભીડ વધી છે સબો વધારે પડતી કાલિકા મંદિર માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ હું ઘણા ટાઈમ પહેલા આવ્યો હતો ત્યારે મંદિર નહોતું બન્યું તો હવે તમને ભૂલાઈ ગયું કઈ રીતનું છે બધું ચલો જોઈ લેવા તું શેર જેવું દેખાય એવું કરશું કાંઈ પછી મંદિરે પહોંચી ગયા છે ફાઇનલી વારંવાર એક ને એક વાત જ ભટકાવું છું બધી કેમ કે હું બોલું હું નહીં કેમ કે બોલો નહીં હું બોલું તો કાંઈ બોલાય ડુંગરો હતા એટલે લગભગ 9 વાગી જાય છે 9 વાગી જાય ને 9 વાગી ગયા છે કેમ કે અમે ધીમે ધીમે સરતા હતા એમાં પાછા અમારા ભાઈ પાછા ઘડીક થોડાક આગળ ગયા હતા અને અમે પાછા ઉભા રહ્યા હતા કપડાં બદલાવા કરતા અમારે કપડાં બદલાવામાં થોડોક ટાઈમ લાગી જશે કેમ કે અહીંયા બરમુડો પહેર્યો હતો એટલે પછી બરમુડો બદલાવી ધુમ્મસ છે અહીં પર તો કાંઈ નહીં બતાય નજારો ખાલી વાદળી વાતાવરણ છે અહીંયા કંઈક બિલ્ડિંગ બને છે કઈ શું છે પછી નથી ખબર તમને હવે નીચેનો નજારો દેખાય જેવો તો તળાવ દેખાય હું થોડુંક ઝૂમ કરું અમને આ થોડોક ખુલ્લો છે મને નથી બતાતો અહીંથી જેવું તેવું જ ખુલ્લું છે સારું તો વિડીયોમાં રહેજો હું તમને અંદર જઈને બતાવું છું વિડીયોમાં થોડાક ફોટા પાડી લઉં થોડીક રીલ બનાવી નાખી કારણ કે આ બધા મારી વાટા છે અને ફોન ચાલુ ચાર્જિંગનું છે કેબલ બોલો માં કાળી માત કી જય ટ્રાફિક છે ભાઈ ને ખાસ કરીને નાના બાળકો વાળા હોય ને ફેમિલી વાળા તો આડા દિવસે આવવા વિનંતી કેમ કે ટ્રાફિક છે ભાઈ ગજબનું હાલવાની જગ્યા નથી ઊભી રહેવાની જગ્યા નથી કોઈ જાતની જગ્યા નથી તો આ ટ્રાફિક તો થોડુંક હજી હળવું પડ્યું છે હજી કાંઈ નક્કી ન કે હજી વધે છે અને હજી આવવાનું ચાલુ જ છે કેમ કે અહીંયા કોઈને ઊભા નથી રહેવા દેતા કોઈને એટલે ફેમિલીમાં આવે તો નાના બાળકો વાળા ઓછા આવજો કેમ કે થોડાક આડા દિવસે આવો જાહેર રજા પર ન આવો ખાસ નંબર વિનંતી બાકી માતાજીના દર્શન તમે ઘર બેઠા કરી લેજો જોવો તો મંદિરે બાકી તો તમે નજર આમે છે જોઈ લે અમારે બીજું કાંઈ નહીં તો અમે તો ખાલી છોકરા જાય એટલે અમે તો યાર નથી છે બહુ દાદા કેમ કે અમે તો થઈ ગયા બધા ભેગા હાલો તો મિત્રો ફાઇનલી અમે માતાજીના દર્શન કરી લીધા છે અને દર્શન કરીને પ્રસાદી પણ લઈ લીધી છે પેકેલા ઘર હતું પ્રસાદી લઈ લીધી છે બધા હતું હવે અમે આ વિડીયોને અત્યારે અહીંયા સમાપ્ત કરીએ છીએ એટલે હવે વિડીયોને છે ને તમે બને ત્યાં સુધી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો માતાજી અમારી ચેનલને લાઈક કરજો ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો જે કોઈ વિડીયો નવો આવ્યો તો લાઈક કરી દેજો ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી લેજો હાલો તો વિડીયોનો સમાપ્ત કરી બાપા સીતારામ જય માતા જય મંગલમાં